તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાર વરસાદને લઈને જ્યાં રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા, જેમાં સૌથી વધુ ઉમરગામમાં 36 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં 29 ઇંચ, જ્યારે નાના પોંઢામાં 25.31 ઇંચ વરસાદ વરસ્યો। ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ, જ્યારે પારડીમાં 17.64 ઇંચ વરસાદ વરસ્યો છે। વાંસદામાં 17.15 ઇંચ વરસાદ, જ્યારે વાપીમાં 16.26 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડમાં 15.87 ઇંચ વરસાદ, જ્યારે ડોલવણમાં 14.88 ઇંચ વરસાદ વરસ્યો છે। વઘઈમાં 14.53 ઇંચ વરસાદ, જ્યારે ખેરગામમાં 14 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો। વાલોડમાં 10 ઇંચ અને ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ। તો સતત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। આ વખતે એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં ખરાબ છે અને ખાસ કરીને બે એવા જિલ્લાઓ જ્યાં સુરત અને બીજી તરફ વલસાડ, બે જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસતાની સાથે જ લોકોના જનજીવન પર સૌથી વ્યાપક પ્રમાણમાં અસર અહીંયા દેખાઈ રહી છે। સતત વરસાદી માહોલ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ સુરતમાં વરસાદી માહોલ જામતાની સાથે જ ખાડીઓનું લેવલ વધ્યું છે અને બીજી તરફ વલસાડમાં પણ સતત ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરતમાં મોડી રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે ખાડીઓનું લેવલ હવે વધી ગયું છે। ડિંડોલી વિસ્તારમાં ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નોંધનીય છે કે ખાડીનું લેવલ વધતા નજીકની સોસાયટીઓમાં પાણી ઘૂસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ જે પ્રમાણે પાણી ભરાઈ જતા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ વાહન ન લઈ જવા માટે વહીવટી તંત્ર લોકોને સૂચના આપી રહી છે। લોકેશનના વૈકલ્પિક રૂટ પર અલગ અલગ જગ્યાઓ પર જાહેર કરાયું છે। સુરત શહેરમાં જે રીતે અવિરત વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, જિલ્લા કલેક્ટર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા તમામને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની જે અપીલ કરવામાં આવી હતી, ત્યારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદના દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અત્યારે TV13ની જે ટીમ છે એ ઉધના નવસારી મેઇન રોડ ઉપર ઊભી છે ને અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બીજા દ્રશ્યો આપને બતાવીશ કે જે વાહનો આવી રહ્યા હતા તેઓ હવે હાલ પાછળ વળી રહ્યા છે, કારણ કે આ જે પાણી છે તેમાં વાહનો બંધ થઈ શકે છે। તે તમામ બાબતોને લઈને વાહન ચાલકોને જે રીતે દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જ્યાં પાણી ભરાયા હોય ત્યાં વાહનો લઈને ઉતરવા નહીં, ત્યારે આપના દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે જે વાહનો છે તે વાપસ રિટર્ન જઈ રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આ તમામ બનાવોને લઈને હાલ જે રીતે વહીવટી તંત્ર દ્વારા સૌને અપીલ કરવામાં આવી હતી કે વગર કામે બહાર નીકળવું નહીં, એ તમામ વસ્તુઓને ધ્યાને રાખી હાલ જે વરસાદની પરિસ્થિતિ છે તેમાં તમે જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઉધના નવસારી મેઇન રોડ છે। અલથાણની વાત કરવામાં આવે શ્યામ મંદિર નજીક પણ આ જ પરિસ્થિતિ છે। જે એસએમસીના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓ ખડે પગે છે। શ્યામ મંદિરની વાત કરવામાં આવે ત્યાં એસએમસી અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પાણી નિકાલની। હાલ આ તમામ બાબતોને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પર તૈનાત કરી દેવામાં આવી છે, જેના કારણે જો કોઈ ઘટના ઘટે તો તે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટેની તમામ પ્રક્રિયાઓ હાલ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકોર, TV13 સુરત। તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં સતત છેલ્લા 24 કલાકથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉધના નવસારી મેઇન રોડ પર ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। અલથાણ શ્યામ મંદિર વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। એસએમસીની ટીમો પાણી નિકાલની કામગીરીમાં ખડે પગે જોવા મળી રહી છે અને બીજી તરફ જિલ્લા તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે। બિનજરૂરી લોકોને બહાર ન નીકળવા માટે તંત્રે પણ અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? 24 કલાકથી સતત વરસાદી માહોલ જામ્યો છે, કેવા પ્રકારની ત્યાં કામગીરી થઈ રહી છે?
અત્યારે સુરત શહેરની અંદર વાત કરવામાં આવે તો જે 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે ને વરસાદ પડતાની સાથે જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે. આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે સુરત શહેરનું વાતાવરણ છે, વિઝિબિલિટી એકદમ લો છે અને ખાસ કરીને જે સતત વરસાદ પડી રહ્યો છે અને સતત પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાયા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે આખી રાત કામ કરતી રહી હતી. સુરત મહાનગરપાલિકા કમિશનર કલેક્ટર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર, મેયર પણ આખી રાત ગ્રાઉન્ડ ઉપર હતા. એટલું જ નહીં પરંતુ સાથે સાથે જે મંત્રી સહિતના પ્રફુલ્લ પાનસરિયા તેમણે પણ ક્યાંય ને ક્યાંય પોતાની ઓફિસ આખી રાત ખોલી રાખી હતી અને કોઈને પણ કામકાજ પડે તો તુરંત તેમની ઓફિસનો સંપર્ક કરી શકે તે માટે થઈને અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં આખી રાત દરમિયાન સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીઓ સફાઈ કરાવી હતી અને મોડી રાત સુધી કામકાજ કર્યું હતું. પરંતુ અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે વરસાદી માહોલ છે અને અત્યારે વિઝિબિલિટી લો છે. અનેક વિસ્તારમાં હજુ પણ જે પ્રકારે વરસાદ છે તે પડી રહ્યો છે. ખાસ કરીને સુરતના અમરોલી, કતારગામ, છાપરાપઠા, વેસુ, વરિયાવ, ઉધના, અડાજણ, ભેસ્તાન સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં હજુ પણ વરસાદ છે તે યથાવત છે અને અંદાજિત જે પ્રકારે 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે હાલ જિલ્લા કલેક્ટર અને જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેમના દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને એક એક જે ખૂણાની જે નીચાણવાળા વિસ્તારો છે તમામ ખૂણાની નજરો છે તે હાલ રાખવામાં આવી રહી છે. અંદાજિત 300થી વધારે લોકોને હાલ રેસ્ક્યુ કરી અને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે ખાડીના લેવલ પણ વધ્યા છે અને તેના જ કારણે જે પણ જરૂરિયાત જણાય તે મુજબની તુરંત કામગીરી જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કોઈ પણ જગ્યાએ જો પાણી ભરાઈને કોઈનું પણ સ્થળાંતરિત કરવું હોય તો તેમની તાત્કાલિક મદદ લઈ શકાય. આમ સુરતમાં તમામ કામગીરી જે છે તે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હાલ જે પ્રકારે હજુ પણ વરસાદ છે તે યથાવત છે અને શહેરમાં અનેક ભાગો જે છે તે પ્રભાવિત થયા છે અને ખાસ કરીને વરસાદ પડતાની સાથે જ જે પ્રકારે તમામ નીચાણવાળા વિસ્તારો હતા એમને ગત રાતથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને જે જરૂરી જણાય તે તમામ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. એટલે સુરત શહેરની એકંદરે વાત કરવામાં આવે તો હજુ પણ જે પ્રકારે વરસાદ જે છે તેને લઈને હાલ આગાહી કરવામાં આવી રહી છે અને હજુ પણ જે પ્રકારે સુરત શહેરના જે વિવિધ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદ જે છે તે પડી શકે છે, હજુ પણ રેડ એલર્ટ જારી છે અને તેને જ લઈને શહેરમાં હજુ પણ વરસાદ પડી શકે તે પ્રકારનો અત્યારનો માહોલ છે. હજુ પણ કાળા ડિબાંગ વાદળો છે અને વાતાવરણમાં વિઝિબિલિટી જે છે તે પણ ઘટી છે અને તેના જ કારણે વાહન ચાલકો જે છે પોતાના કામ અર્થે જવા માટે પણ અટવા છે અને અત્યારે પણ અનેક વિસ્તારો એવા છે કે જે પ્રભાવિત થયા છે. તેના કારણે જનજીવન જે છે તે ખૂબ જ પ્રભાવિત થયું છે. બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સુરતની અસર અત્યારે બગડી ગઈ છે. સુરત બગડી હોય તે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે. પ્રથમવાર ખાડીપુર આવ્યા બાદ ત્યાંથી હજુ લોકો બહાર નથી નીકળી શક્યા અને તેમ બીજી વખત બીજા રાઉન્ડમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી. સુરતમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગોડાદરાથી પુણા પાટિયા રસ્તા પર કમરસમા સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અને બીજી તરફ વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત દેખાયો છે. સુરક્ષાના કારણોસર પોલીસે રસ્તા ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો છે. શહેરભરમાં 2 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે એનડીઆરએફની એક ટીમ પણ ખડેપગે મૂકવામાં આવી છે. વાહન ચાલકો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે અને ભારે વરસાદના કારણે સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોડી રાતથી વરસી રહેલા વરસાદે હાલ કેવી પરિસ્થિતિ ઉદ્ભવી દીધેલી છે. આ સુરત શહેરનો ગોડાદરા વિસ્તાર છે અને આ એ રસ્તો છે જે પુણા પાટિયા થઈને જાય છે અને હાલની જે પરિસ્થિતિ છે અહીં ઘૂંટણસમાથી કમર સુધીનું પાણી ભરાઈ ચૂક્યું છે અને આનાથી આગળ જવાની તંત્રએ પરમિશન આપી નથી. હાલ તમે જે દ્રશ્યો જોવો છો કે આજુબાજુ ફક્ત ને ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે. બીજી હું આપને તસવીરો બતાવીશ કે આપ દૂર જોઈ શકો છો તે જગ્યા ઉપર એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ જો આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેના માટે એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફની હું આપને તસવીરો બતાવીશ કે જ્યારે આ પાણી ભરાયાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે દૂર આપ જોશો તો પોલીસ બળ પણ અહીં તૈયાર છે. જે લોકોને આ ધસમસતા પાણીનો જે પ્રવાહ છે તેમાં
અવર જવર કરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે। જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। છતાં પણ કેટલાક લોકો બળજબરીપૂર્વક કોઈને કોઈક બહાનું કરીને આ પાણીઓમાં પોતાનું વાહન લઈને જતા હોય છે। હું આપને દૂર સુધી જોઈ શકો છો કે હાલ જ્યારે કમર સુધીના પાણી ભરાયા છે ત્યારે આ વાહન ચાલકો મનમાની કરી રહ્યા છે। જીવના જોખમે તેઓ અહીં પોતાનું વાહન લઈને પ્રસાર થઈ રહ્યા છે। બીઆરટીએસ રૂટમાંથી જઈ રહ્યા છે। તંત્ર આ લોકોના હિત માટે જ્યારે નિર્ણયો લેતી હોય છે તે છતાં પણ આ લોકો માનવા તૈયાર નથી। બીજી તરફ વાત કરવામાં આવે ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી છે, તંત્ર દ્વારા જે સ્કૂલ કોલેજ છે તેને પણ આજ રોજ બંધ કરી દેવામાં આવી છે। અને હાલ જ્યાર સુધી પરિણામ જે છે પરિસ્થિતિનું ના આવે, પાણી ના ઉતરે ત્યાર સુધી જે શિક્ષણ પ્રણાલી છે, શાળા છે, કોલેજો છે તેને બંધ રાખવાનું ફરમાન જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કરી દેવામાં આવ્યું છે। યુનિવર્સિટી તરફથી કરી દેવામાં આવ્યું છે કે જ્યાર સુધી આ પરિસ્થિતિનો નિર્ણય ના આવે, કોઈ પાણી ના ઉતરે ત્યાર સુધી આ રીતે જે રજા છે તે રાખી દેવામાં આવી છે। તમામ જે તંત્રની જે કર્મચારીઓ છે, તંત્રના અધિકારીઓ છે તેઓ ખડે પગે ઉપસ્થિત છે। કારણ કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ત્યારે જનજીવન પર કોઈ અસર ના પડે તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી। જે આવા જે પાણી ભરાયાની પરિસ્થિતિ જે વિસ્તારમાં ઉદ્ભવતી હોય છે તે તમામની મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને તે વિસ્તારથી લોકોને અવર જવર માટે મનાઈ ફરમાવવામાં આવી હતી અને તેની જગ્યાએ તેમને બીજો રૂટ પણ આપવામાં આવ્યો હતો કે આ જગ્યાએ તમે ના જઈ અને જે રૂટ આપવામાં આવ્યો છે તે જગ્યા પરથી જજો। તે તમામ જે ટ્રાફિક પોલીસ છે તેમની પણ કામગીરી છે। હાલ તમામ બાબતોને લઈને સુરત પોલીસની સાથે સાથે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર તમામ લોકો તમામ આજે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેમના ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકુર, TV13 સુરત। સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાલિકાની કામગીરી પણ સામે આવી છે। સુરતના વરાછા અને પૂર્ણા વિસ્તારની ખાડી સાફ સફાઈ ત્યાં કરવામાં આવી છે। મહત્વનું છે કે મોડી રાત્રિ દરમિયાન પોકલેન મશીનથી સાફ સફાઈ ત્યાં હાથ ધરવામાં આવી। કામગીરી હાથ ધરાતા ત્યાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી। મેયર માયા માવાણી અને સાથે જ સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં આખી રાત પાલિકાના કર્મીઓએ કામગીરી કરી છે। તો સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે પ્રમાણે અત્યારે પૂરની પરિસ્થિતિ જેવું ફરી એકવાર નિર્માણ થયું છે। સુરતમાં આ બીજો રાઉન્ડ છે મેઘરાજાનું અને સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત દેખાયા છે અને તેને જોતા અત્યારે પાલિકા તંત્ર એક્શનના મોડમાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે કામગીરી કરવામાં આવી છે। આખી રાતના દ્રશ્યો જ્યાં મેયર પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને બીજી તરફ પાલિકાના કર્મચારીઓએ ખાસ ઉપસ્થિતિ આપી હતી। ભારે વરસાદની આગાહી પગલે બીજી તરફ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। વરાછા અને ખાસ કરીને પૂર્ણા વિસ્તારમાં ખાડીની સાફ સફાઈ કરવામાં આવી છે। પાણી ભરાવની જે સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યાં આંશિકપણે ક્યાંક કામગીરી ત્યાં થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે દક્ષિણ ગુજરાત માટે હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને તેને જોતા સમગ્ર રાજ્યભરમાં તેની અસર જો કે દેખાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા છે અને સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત દેખાયા છે। પોકલેન મશીનથી રાત્રિ દરમિયાન ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં મેયર સહિત સ્થાનિક જે કોર્પોરેટર હતા તે પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કારણ કે જળભરાવની જે પરિસ્થિતિ સામાન્ય વરસાદમાં જોવા મળતી હોય છે અને તેના જ કારણે જે કચરો ભરાઈ ગયો હતો તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। રાજ્યભરમાં મેઘરાજા જે પ્રમાણે વરસી રહ્યા છે, ક્યાંક આફતરૂપી વરસાદી માહોલ જામ્યો છે તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં સતત મેઘાવી માહોલ જોવા મળ્યો। છેલ્લા 24 કલાકની જ્યારે વાત કરી 213 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો, જ્યાં સૌથી વધુ ઉમરગામમાં 36 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। કપરાડામાં પણ 29 ઇંચથી વધુ વરસાદી માહોલ જામતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધરમપુરમાં 19.65 ઇંચ જેટલો વરસાદ, જ્યારે પારડીમાં 17.64 ઇંચથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો।
રાજ્યભરમાં જે પ્રમાણે સતત વરસાદી માહોલ જામ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદના સમાચાર અને સૌથી વધુ પ્રભાવિત પણ છે એ વિસ્તારો, ખાસ કરીને નવસારીની જ્યારે વાત કરી લઈએ અને બીજી તરફ સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તમામ એવા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામની વચ્ચે જે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે, કારણ કે એકસાથે મલ્ટિપલ સિસ્ટમ ગુજરાતભરમાં સક્રિય થતાની સાથે તેની અસર દેખાઈ રહી છે. બીજા રાઉન્ડની જ્યારે શરૂઆત થઈ છે, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઘૂંટણસમા સુધીના ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક તેનાથી પણ વધારે પરિસ્થિતિ વિકટ બનતાની સાથે જ રાજ્યભરમાં જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યભરની જ્યારે આપણે વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે અને જેમાં ઉમરગામ સૌથી વધુ પ્રભાવિત છે. 36 ઇંચ સુધીનો ત્યાં વરસાદી માહોલ જામતાની સાથે સમગ્ર એ વિસ્તાર સંપૂર્ણપણે પ્રભાવિત છે. ધરમપુરમાં પણ 19.65 ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો. બીજી તરફ અલગ અલગ તાલુકાઓની જ્યારે વાત કરીએ, વાપીમાં પણ 16.26 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ ત્યાં પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાની સાથે જ ત્યાં પણ સ્થાનિક તંત્રે કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ વરસતાની સાથે જ ત્યાં મોટાભાગના વિસ્તારો જળમગ્ન થતાની સાથે જ ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને રાજ્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે. આ તમામને જોતા શૈક્ષણિક જે કાર્ય ત્યાં કરવામાં આવતું હોય છે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યભરમાં અત્યારે જે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે. જો કે આવનારા 7 દિવસો માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદની જો વાત કરીએ, ત્યાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ આજે સવારથી જ જોવા મળી રહ્યો છે, પરંતુ સમગ્ર રાજ્યભરમાં અત્યારે તેની અસર દેખાઈ રહી છે. ખાસ કરીને કપરાડામાં પણ 29 ઇંચ સુધીનો વરસાદ વરસતાની સાથે જ ત્યાં પણ જળભરાવની પરિસ્થિતિ જોવા મળી હતી. એક તરફ સુરતની વાત કરીએ તો ત્યાં પણ ખાડીઓનું લેવલ સતત વધી રહ્યું છે અને તેને જોતા હવે લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે એલર્ટ ત્યાં કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ સુરતમાં સતત વરસાદી માહોલ જામતાની સાથે જ ત્યાં પોલીસ હવે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે ખાસ કરીને સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે. આયુષી, સમગ્ર ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ ત્યારે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ છે, ત્યાં કેવો માહોલ આવનારા સમયમાં જોવા મળશે? અમદાવાદ માટે શું વધુ આગાહી? લવલી, જે રીતે અલગ અલગ વરસાદી સિસ્ટમો જે સક્રિય થઈ છે તેની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી આ બધા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વલસાડ અને નવસારીની અંદર આભ ફાટી ગયું હોય તે પ્રકારની પણ ક્યાંક પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા 2 થી 3 દિવસ સુધી રહી શકે છે, કારણ કે જે વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ છે તે સીધી દક્ષિણ ગુજરાત તરફ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ સહિતના ભાગો છે, અમરેલી, ત્યાં પણ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરની અંદર સામાન્ય એટલે કે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જોકે વાતાવરણની અંદર પલટો અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. ગઈકાલે પણ જે વરસાદ ક્યાંક છૂટોછવાયો નોંધાયો હતો, આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે આ અલગ અલગ વરસાદી સિસ્ટમો છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને મોન્સૂન ટ્રફ લાઇન છે. આ બંનેના કારણે ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે, જેને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આ રેડ એલર્ટની સાથે જ અત્યારે એક તરફ તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને બીજી તરફ લોકોને પણ સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આવનારા 7 દિવસ માટે ગુજરાતમાં પરિસ્થિતિ યથાવત જોવા મળી શકે છે. તો સૌથી વધુ જ પ્રમાણે ઉમરગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કપરાડા પણ બાકાત નથી, 29 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે. નાના પોંઢામાં પણ 25 ઇંચથી વધુ વરસાદના સમાચાર. ધરમપુરમાં 19.65 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાંસદામાં પણ 17.15 ઇંચથી વધુ વરસાદ, જ્યારે વાપીમાં પણ 16.26 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામતાની સાથે જ અત્યારે સમગ્ર રાજ્યભરમાં જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો કે આવનારા 7 દિવસ માટે પણ હજુ પણ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મલ્ટિપલ સિસ્ટમ ગુજરાતભરમાં સક્રિય થતાની સાથે જ તેની અસર દેખાઈ રહી છે. આ પ્રમાણે
સતત જે પ્રમાણે મેઘરાજા રાજ્યભરમાં સટાસટી બોલાવી છે, અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ જામતાની સાથે જ ઉમરગામમાં 36 ઇંચ વરસાદ વરસતાની સાથે જ સમગ્ર વિસ્તાર જળમગ્ન થયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, હજુ પણ 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યની પરિસ્થિતિ પર જ્યારે આપણે નજર કરીએ, મોટાભાગના વિસ્તારોમાં જોકે વરસાદી માહોલ યથાવત છે. તો આપણી સાથે અત્યારે રાહત કમિશનર ગૌરાંગ મકવાણા જોડાયા છે. સ્વાગત છે સર આપનું ટીવી 13 ગુજરાતીમાં. રાજ્યભરમાં જે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં. કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? ખાસ કરીને આજે ગઈકાલે રાત્રિથી વલસાડ, નવસારી, સુરત એ વિસ્તારમાં વધારે વરસાદ છે, જેમાં વલસાડમાં વરસાદનું પ્રમાણ વધારે છે. આજના દિવસે પણ સાઉથ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરેક જિલ્લામાં, જેમ કે સુરતની વાત કરીએ તો ત્યાં એનડીઆરએફની 3 ટીમ હતી ડિપ્લોયડ અને 5 એસડીઆરએફની ટીમ ડિપ્લોયડ હતી. એવી જ રીતે વલસાડમાં 1 એનડીઆરએફ અને 1 એસડીઆરએફ, નવસારીમાં 1 એસડીઆરએફ અને ડાંગમાં 1 એસડીઆરએફ, એ રીતે ટીમ્સ ડિપ્લોયડ હતી. અને ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ પડવાને કારણે જે પણ રેસ્ક્યુ વગેરે કરવાનું થાય એને પણ ઓપરેશન સતત ચાલુ છે. એસસીઓસીની ટીમ, અમારી સમગ્ર ટીમ અહીંયા જ રહી, એસસીઓસીમાં જ રહી અને જિલ્લાના જે ડીઈઓસીઝ એટલે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમની સાથે સંપર્કમાં છે અને જ્યાં પણ રેસ્ક્યુ વગેરે કરવાની જરૂર પડે છે ત્યાં કોઓર્ડિનેટ કરી રહ્યા છે. જી બિલકુલ. અને ખાસ કરીને જ્યાં મોટાભાગના વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે, એ સ્થાનિક લોકોનું, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે, તે લોકોનું રેસ્ક્યુ કરી અને કઈ રીતની આગળની કામગીરી કરવામાં આવી છે? જી, એમાં એક તો સ્થાનિક જે પોલીસ હોય છે, સ્થાનિક વહીવટીતંત્ર હોય છે, એમના દ્વારા રેસ્ક્યુ થઈ રહ્યું છે. સેકન્ડ, એસડીઆરએફની જે ટીમ છે, સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ, એના દ્વારા કામગીરી થઈ રહી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ કામગીરી થઈ રહી છે. સતત અમે અહીંથી જિલ્લા કલેક્ટરશ્રીઓના સંપર્કમાં રહી અને મોનિટરિંગ પણ કરી રહ્યા છે. સમગ્ર ટીમ અમારી અહીંયા કંટ્રોલ રૂમમાં જ છે. બિલકુલ. આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે રાહત અને બચાવ કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. સૌથી વધુ ઉમરગામ પ્રભાવિત છે, પરંતુ તંત્ર ત્યાં અલર્ટ મોડમાં છે.